ગાભા હાઉસ ખોલ નાખો એટલા બધા તો ગાભા છે આમ જો તો અત્યારે કયું નું ટી શર્ટ નતું મળતું ને અત્યારમાં મારા મમ્મી છે ને કપડા હંકેલતા હતા ને એમાંથી આપણું ટી શર્ટ મળી ગયું જો પછી મેં તો આવું પહેલી વાર ઘરે જોયું ને કેટલા બધા કપડા ગાભા ગાભા મનો જેલા હોય એવું જ ગાભા હોય ને એવું લાગતું એટલે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવ લોકો કેમ છો તમે બધા મજામાં સવારમાં જોશું રેડી અને અત્યારે ચા પી લીધી છે મેં અત્યારે મમ્મી જ્યાં છે ઘંટીએ દવણું દળાવવા ને અત્યારે હું તમને વસ્તુ દેખાડું અહીંયા ગાભા હાઉસ ખોલ નાખો એટલા બધા તો ગાભા છે આમ જો તો કેટલા બધા ગાભા અત્યારે આમાં જોઈને તો અમુક કપડાં તો આપણા છે જો પેન્ટ ને બધું મોટ ભાઈનું ને મારું છે જો આ આપણું પેન્ટ છે હા હા કેમ મસ્ત અમુક કપડા તો આપણા છે એટલે આખા ઘરના કપડા છે આમાં એટલા બધા કપડા ઓ ગાભા હાઉસ ખોલ નાખો અત્યારે મમ્મી વી દવણું દળાવીને અત્યારમાં છે ને તમને બધાને એમ થતું છે એટલા બધા કપડા કેમ બહાર પણ અમે બધા કાલ મામાને ઘરે ગુરુ પૂર્ણિમામાં ગયા હતા એટલે છે ને કપડા તો જોવે ને બાય એટલે છે ને એટલા બધા કપડા આવે મમ્મી બધા ધોયા હોય માનસીબેન એટલે હવે બધા હુકાઈ જવાય અને 2-3 દિવસ નકરો વરસાદ આવે છે એટલે 2 દિવસ તો હુકાણા હોય કપડા અત્યારમાં બધા એકારે ભેગા છે કેટલા બધા કપડા મામા ઘેર જાવ એટલે કપડા તો લઈ જવા પડે એટલે 2 દિવસ ના એકારે કપડા લઈ ગયા હતા અને એટલા બધા કપડા હું તો ઘડીક મને ખાવા મળ્યું એટલા બધા કપડા ઓહો મેં કીધું આપણે એટલા બધા કપડા પણ મોટી જબર બ્રિક એને શું કહેવાય ભૂજ્યા હોય પણ એટલા બધા કપડા લઈ ગયા હતા એટલે મામા ઘેર જાવ એટલે એકવાર જવાનું હોય પછી કાંઈ જવાનું ન હોય એટલે રોકાવાનું હોય એટલે એટલા બધા કપડાં લઈ ગયા હતા એમ 2 થેલા ભર્યા હતા 2 અત્યારે મમ્મી છે ને ટાંકા ઉપરથી પાણી ભરીને ઝાડવાની પાય છે ઝાડવા આપણે પાણી જોઈએ એમ એ નહીં હોય ને બા આ મારો કેરો છે લીંબુડી છે ને લીંબુ હારા નહોતા આવતા ને તે લીંબુડી તેને કાપી નાખી હતી તો એ હવે વરસાદ આવ્યો છે ને તો પછી ઉગી એટલે ઉગી અને જમરૂખડી હારવાર કાપી નાખી હતી અને એ કાંક એટલે ઉગી જો પાંદડા આવી ગયા ઓપ્પાની નીચેથી રાજી ઉગે એટલે મારી મમ્મી નીચેથી ન રહેવા દે નીચેથી બધું કાપી નાખે જો અહીંથી વધારે બહુ ઉગે એટલે જો અત્યારે આવી ગયું છે અત્યારે કાંઈ રહેવા નથી દીધું કાપી નાખે અમારી મમ્મી હેઠે કેમ કે ત્યાંથી બહુ ઊંચી થાય છે ને આ બધી એમની આમ પાછળ આવે ને ઉપર જાય ને એમ કરવાનું છે એટલે જમરૂખડી લીંબુડી બે કાપી નાખ્યું હતું ને અત્યારમાં બે પાછી ડાળખ્યું આવવા મળ્યું છે હવે ક્યારે મોટી ઊંચી થાય એવું કોને ખબર પણ કાપીને જો પછી ખીલી હોતું ચોમાસું છે ને એટલે વરસાદનું પાણી પીને અવડી મોટી થઈ ગઈ એટલે આ સવારનો જોઉં છો માનસીબેન કંઈ દેખાતા નથી હવે છે ને આ ગાભા છે ને મને ઘડી દેખાય છે ને તો મને કાંઈક થાય છે એટલે અહીંથી ઉયો જાઉં બાકી માનસીબેન અત્યારના હવામાં એટલે બપોરે હું આવ્યો ને ત્યારના માનસીબેન દેખાણા નથી એટલે બાને પૂછી જોઈ માનસીબેન ક્યાં ગયા છે ક્યાં દાડીએ વાહ મમ્મી જો વાહ મમ્મી ઉઠકે છે વાસણ અને માનસીબેન ક્યાં માનસીબેન નીંદવા જશે માનસીબેન નીંદવા જશે મારા મમ્મી ઉઠકે છે વાસણ એટલે માનસીબેન છે ને ખેતરમાં નીંદવા એટલે અમારે કઈ ખેતર છે નહીં એટલે કોકના ખેતરમાં નીંદવા જશે આપણે જ કઈ ખેતર છે નહીં એટલે છે ને કોકના ખેતરમાં નીંદવા જશે એટલે હવે તો એનું કઈ નક્કી નથી હવે તો એ તો એનો ટાઈમે સાંજે જ આવે બધા જે તમને બધાને કપાસ વીણવા જતું છે તો એ બધા એનો ટાઈમ કપાસ વીણે પછી હાવ હાંજ પડવા આવે દિયાચમાં આવે બધા એટલે તૈયાર આવશે હવે આખો દી કાંઈ માનસીબેન દેખાય નહીં
ઘરમાં મજા નથી આવતી કે માનસી બેન વહી ગયા છે આ નીંદવા ખેતરમાં, અને બપ્પા વહી ગયા છે કામે ગામમાં, અને મોટભાઈ વહી ગયા છે દુકાને, અને અત્યારમાં હું ને મમ્મી બે આખા ઘરમાં બા હું બે એકલા હોઈ છું એટલે કાંઈ બહુ મજા ન આવે. હું મારી રીતે ગલ્લા માર્યા કરું ને બસ ને એની રીતે કામ કર્યા કરે. અને બસ ફેમિલી એટલા કપડાં તો સ્પેશિયલ મારા જ છે, મમ્મીને ઘરે જવાનું એટલે એટલા હજી આમાં ઓલા પેન્ટ હારે છે ને, આ પેન્ટ હારે છે ને ટી શર્ટ હતું એ આમાં મળતું નથી, તોય હજી એટલા બધા કપડાં છે બોલ. એટલા કપડાં તો ખાલી મારા જ હતા એમ. એટલે અત્યારે કયુંનું ટી શર્ટ નહોતું મળતું ને અત્યારમાં મારા મમ્મી છે ને કપડાં હંકેલતા હતા ને એમાંથી આપણું ટી શર્ટ મળી ગયું. જો હમણાં મેં તમને આખી બધી જોડીઓ દેખાડી ને એમાંથી આ ટી શર્ટ નહોતું મળતું, મળી ગયું. પણ એટલા બધા કપડાં હતા ને તે મળતું જ નહોતું. અત્યારે મારા મમ્મી જો હવે એ ટી શર્ટ હંકેલે, જો આ ટી શર્ટ મળતું જ નહોતું કયુંનું, ક્યાં હતું સાલા છુપકે બેઠ ગયા હતા, કોને ખબર ક્યાં હતું. અત્યારે બધા હવે ગાભા હાઉસ છે ને બંધ થવાની તૈયારી છે અને કપડાં હંકેલાય છે એવું. આખી આ સટાઈ છે ને એ આખી ગાભા ગાભા ભરાઈ ગઈ હતી. તો પહેલી વાર એટલા બધા ઘરે કપડાં છે. એ તો મામાને ઘરે જતા એટલે બધાના કપડાં હતા ને એટલે એટલા બધા હતા ને કાંઈ એટલા બધા કપડાં ન હોય. અને કેટલા બધા કપડાં ગાભા હાઉસમાં ન ગયેલા હોય એવું લાગતું હતું મને ઘડીક તો. એટલા બધા કપડાં કાઢેલા હતા એમાંય એ બધા આખા હુકાતા હતા આખા ઘરમાં બધે વાળન બાળે એમાંય તેને પછી બધે ભેગા ચા ગાભા હાઉસમાં ન આવી જાય એવું લાગતું હતું મને ઘડીક તો. આખા ઘરના આટલા બધા કપડાં હતા, કેટલા બધા કપડાં. ફેમિલી આ જમવામાં છે બટાટા પૌવા. બાકી મેં તો આવું પહેલી વાર ઘરે જોયું ને અમે બધા જમી લીધું છે અત્યારમાં, અને મમ્મી અત્યારમાં કપડાં આંકેલે છે ને અત્યારમાં થોડોક સરસ સટા વરસાદ આવે છે. અને અત્યારે તો મામાની ઘરે જતા એટલે એટલા બધા કપડાં તો અમે પહેલી વાર ભાડ્યા ઘરે. બાકી તો આમ ગાભા હાઉસ ઘરે ગાભા હાઉસ હોય ને એવું લાગતું હતું. એટલે બાકી તો બસ આજના વ્લોગમાં આટલું જ. બાકી મળવી કાલ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી. બાકી મને નથી ખબર તમને આ વ્લોગ ગમ્યો હોય છે, ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો અહીંયા સુધી વ્લોગ જોયો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળવી આવા નવા વ્લોગમાં, તો બધાને જય માતાજી, બાય.